હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોય અને જેણે બોર્ડની એક્ઝામ માર્ચ 2024માં આપી હતી, એવા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં નાપાસ થયા હશે, એવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ વિડીયો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં, જો તમે કોમ્પ્યુટરમાં નાપાસ થયા છો, થોડા માર્ક્સ માટે રહી ગયા છો અથવા તો ગમે એટલા માર્ક્સ માટે રહી ગયા છો, તમે પેપર ખોલાવીને પાસ થઈ શકો નહીં એમાં. કારણ કે મિત્રો, પેપર ખોલાવીને પૈસા ભરીને ફી ભરીને બધું ફોકટ વસ્તુ છે. કેમ કે તમે જો ફી ભરશો અથવા તો પેપર ખોલાવશો તો તમારો ટાઈમ વેસ્ટ જશે એમાં. કેમ કે MCQ સિસ્ટમ છે, એટલે મોસ્ટ ઓફ તમારા MCQ હોય એ રાઇટ જ હોય, મતલબ કે જે તપાસે છે એ કોમ્પ્યુટર તપાસતું હોય છે. એટલે એણે જે પણ રિઝલ્ટ આપ્યું છે એ તમારું 100% રાઇટ જ હોય છે. એટલે એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય, મારે 2 માર્ક્સ માટે રહી ગયો છું તો મારે પેપર ખોલાવવું છે. તો એ તો ખોલાવવાનો કંઈ મતલબ જ નથી. જો તમે લખ્યું હોય, થિયરીનો સબ્જેક્ટ હોય ને તમે લખાણ કર્યું હોય તો એમાં માર્ક્સ આમ તેમ થઈ શકે. OMR એ કોમ્પ્યુટર તપાસતું હોય છે, એટલે કાંઈ પણ ફેરફાર મોસ્ટ ઓફ થતો નથી. એટલે રીચેકિંગ કરાવીને કોઈ મતલબ નથી. તો હવે શું કરવું 12મા ધોરણના વિદ્યાર્થીઓને? તો 12મા ધોરણના વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવાનું છે. જ્યારે પણ ફોર્મ ભરવાનું થશે ત્યારે હું તમને વિડીયો બનાવીને મૂકી દઈશ કે વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. એટલે તમારા સ્કૂલની અંદર તમે વાત કરશો અથવા તો સ્કૂલમાંથી સામેથી જ કહેવામાં આવશે, ત્યારે તમે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો. અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓને કેવી રીતે પાસ થવું? તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં, કોમ્પ્યુટરમાં લોકો એટલા માટે ફેલ થતા હોય છે કેમ કે એમાં MCQ આવતા હોય છે. થિયરીમાં તો કાંઈ પણ લખી દો, થોડુંક સાચું લખો, થોડુંક ખોટું લખો તો પણ એનો અડધો માર્ક્સ મળી જાય, અડધા માર્ક્સ મળી જાય. પણ આ MCQની અંદર તમારે રાઇટ જ આન્સર લખવો પડે, તો જ તમે પાસ થઈ શકો છો. એટલા માટે કોમ્પ્યુટરમાં ઘણા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય, કેમ કે લોકોને એમ હોય છે કોમ્પ્યુટરમાં તો આપણે પાસ થઈ જ જશું, એવી રીતે હલકામાં લઈ લેતા હોય, એના કારણે ફેલ થતા હોય છે. પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી. જે પણ રિઝલ્ટ આવ્યું છે આપણે એક્સેપ્ટ કરી લીધું. હવે પાસ કેવી રીતે થવું, જે પૂરક પરીક્ષા છે એમાં એની આપણે તૈયારી કરવાની છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દો, આપણે કોમ્પ્યુટરમાં પાસ થવું છે તો આપણે શું કરવાનું છે? MCQ જેટલા બને એટલા આપણે રીડ કરવાના છે. તો રીડ ક્યાંથી કરવાના છે? તો તમને 1 થી 13 ચેપ્ટર આપ્યા છે કોમ્પ્યુટરની અંદર. તો 1 થી 13ની અંદરથી તમને ક્વેશ્ચન પૂછાવાના છે, તો પાક્કું જ છે. તો આપણને ખબર જ છે એમાંથી જ પૂછાવાના છે ક્વેશ્ચન. તો આપણે રીડ કેવી રીતે કરવાનું? ડેઇલી તમારે 1 ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. તમારી એક્ઝામ ક્યારે છે? પૂરક પરીક્ષાની એક્ઝામ જૂન મહિનાના એન્ડિંગમાં પણ હોઈ શકે છે, એટલે બહુ વાર નથી. એવું નહીં વિચારવાનું કે જુલાઈ મહિનામાં છે કે પછી હશે તો આપણે પછી રીડ કરશું. પછી રીડ કરતાં એવું વિચારીને જ આપણે ફેલ થયા છીએ કે પછી કરીશ. એવું ક્યારેય નહીં કરવાનું. અત્યારથી ને આજથી જ શરૂ કરી દેવાનું. આ વિડીયો પૂરો થાય એટલે રીડ કરી દેવાનું શરૂ. 1 ચેપ્ટર ડેઇલી કરવાનું. ડેઇલીનું 1 ચેપ્ટર રીડ કરવાનું. ત્યાર પછી એ ચેપ્ટરના MCQ કરવાના. ગમે ત્યાંથી ગોતીને MCQ કરવાના. જે ચેપ્ટર તમે રીડ કરો એ ચેપ્ટરના MCQ કરવાના. પહેલાં ચેપ્ટર રીડ કરવાનું. ચેપ્ટરની અંદર જે પણ હોય એ વાંચી લેવાનું પહેલાં, પછી જ તમારે MCQ કરવાના. પહેલાં MCQ કરો એવું નહીં, પહેલાં વાંચી લેવાનું. કેમ કે MCQ તો ઘણા આપણે IMP આપશું, એ જ પૂછાવાનું છે, એ પાક્કું છે. પણ તોય આપણે ચેપ્ટર કરીએ તો સારું રહે એમ. ત્યાર પછી તમે MCQ કરજો. પછી ડેઇલી તમે એવી રીતે કરશો એટલે તમને મહિનો મળે તો પણ બે વાર તમે ચેપ્ટર રીડ કરી શકો. અને MCQ તો આપણે કરીશું ડેઇલી, બહુ બધા MCQ કરવાના અને યાદ રહે એવી રીતે કરવાના. અને લાસ્ટના 2-3 દિવસ હોય એક્ઝામમાં ત્યારે આપણે લડી લઈશું. પણ અત્યારે તમારે શરૂ કરી દેવાનું છે, આજથી શરૂ કરી દેવાનું છે. હવે તમારી પાસે બુક ના હોય કોમ્પ્યુટરની તો પણ તમે મને કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમને હું અહીં નંબર આપી દઈશ, એની અંદર વોટ્સઅપમાં તમે મેસેજ કરજો. વોટ્સઅપમાં જ મેસેજ કરજો, કોલ ના કરતા. કોલ લાગશે નહીં અને લાગશે તો પણ રિસીવ થશે નહીં. એટલે આ વોટ્સઅપ નંબર છે, એમાં તમે મેસેજ કરશો એટલે હું તમને બુકની PDF આપીશ. અને જે વિદ્યાર્થીઓને પાસ થવું જ હોય એવા વિદ્યાર્થીઓને જૂના જે પેપર હોય, ઓલ્ડ પેપર 2023ના, 22ના, 21ના, 19ના એવા રીડ કરી લેવાના. છેલ્લા 4 વર્ષના પેપર રીડ કરવાના છે. એની અંદરથી જે MCQ પૂછાણા હોય મોસ્ટ ઓફ એના એ પૂછાતા હોય છે વારે. ઘણા એવા MCQ હોય એ જ પૂછાવાના હોય. તો આપણે 4 જે છે પેપર એ આપણે મોઢે યાદ કરી લેવાના છે. એટલે કે મનમાં ગમે એ ક્વેશ્ચન પૂછે, 4 પેપરમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવે ભૂલમાં તે, તો તમને આવડી જ જાય એમ. તો એમાંથી 20 ક્વેશ્ચન તો છેલ્લા 4 મતલબ પેપર છે એમાંથી 20 નહીં પણ હું તો કહું 50 એવા પૂછાઈ શકે એમ. 30 થી 40 તો પૂછાય જ, કે જૂના જે પેપર છે એમાંથી 30 થી 40 ક્વેશ્ચન તો એમાંથી જ આવશે. હું તો એમ કહું મોસ્ટ ઓફ બધા આવશે, પણ આપણે એટલા માનીને ચાલીએ કે 30 થી 40 તો એમાંથી જ આવશે. તો આપણે શું કરવાનું, છેલ્લા જે 4 વર્ષના પેપર છે ને એ આપણે મોઢે કરી લેવાના, એટલે કે યાદ કરી લેવાના. હવે એ પેપર તમારી પાસે નહીં હોય તો પણ તમે મેસેજ કરી શકો છો વોટ્સઅપની અંદર, તો પણ હું તમને પેપર પ્રોવાઈડ કરી દઈશ. જે પણ મારી પાસે પેપર હશે એ હું તમને મોકલી દઈશ, કે જૂના પેપર આપણી પાસે
આ વર્ષના છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો તમારે પેપર રીડ કરવાના છે એ ક્યારે કરવાના, પહેલાં તમારે શું કરવાનું છે, ચેપ્ટર રીડ કરવાનું દિવસનું એક, જે ચેપ્ટર રીડ કરો એના MCQ રીડ કરવાના છે, જેટલા બને એટલા MCQ રીડ કરવાના છે. હું ડેઈલી એક વિડીયો મૂકીશ, એક પહેલા ચેપ્ટરનું આજે મૂકીશ, બીજા ચેપ્ટરનું કાલે મૂકીશ, એવી રીતે ડેઈલી એક વિડીયો મૂકીશ. તમારે જોવાનો છે. એમાં મોસ્ટ ઓફ જે IMP MCQ છે એ જ લેવામાં આવ્યા હશે. તમારે તો બધા રીડ કરવાના છે, પણ હું IMP જે MCQ છે એ પણ હું તમને મોકલીશ. એટલે તમારી પાસે બધા મટીરિયલ ભેગું થઈ ગયું. હવે તમારે ખાલી રીડ કરવાનું છે અને આપણે પાસ થઈ જવાનું છે આના વર્ષે, બરાબર. એટલે આપણું વર્ષ બગડે નહીં અને આગળના વર્ષે આપણે પ્રવેશ મેળવી શકીએ આ વર્ષે જ. અને બીજું વર્ષ આપણે રાહ જોવી ના પડે, એક વર્ષ માટે રાહ જોવી ના પડે, ખોટું વર્ષ બગડે. એના કરતાં બેટર એવું છે કે આપણે ઊંધા માથે થઈને મહેનત કરી લઈએ, ખૂબ જ મહેનત કરી લઈએ અને સારા એવા માર્ક્સે પાસ થઈ જાય. તો એની માટે તમારે ખૂબ જ રીડ કરવાનું છે. બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. અને તમને મટીરિયલ, કોઈ બી મટીરિયલ મળે એમાંથી તમને જે પણ MCQ મળે એ રીડ કરી જ લેવાના. એવું નહીં કે આ પ્રોપર આ મટીરિયલમાંથી જ હું રીડ કરીશ, ગમે એ મટીરિયલ મળે, પણ તમારી બુકનું હોવું જોઈએ. બુક બહારનું રીડ ના કરતાં બુકની અંદરનું જ પૂછાવાનું છે. એટલે બુક બહારનું રીડ કરીને કોઈ મતલબ નથી. એટલે તમારા જે બુકની અંદર છે એમાંથી જ પૂછાવાના છે ક્વેશ્ચન. અને જે રીતે તમારું પેપર અત્યારે હતું, માર્ચ 2024ની અંદર પેપર હતું, એ જ પેપર સ્ટાઇલ હશે, એ રીતે જ માર્ક્સ હશે, બધું એ રીતે જ હશે. એટલે એ ટેન્શન નથી લેવાનું કે પેપર કેવું છે, પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. કાંઈ પણ ચેન્જ નહીં થયું હોય, જે છે એમનેમ રહેશે. એટલે તમારે માત્ર હવે રીડ કરવાનું છે, પેપર ઉપર ફોકસ કરવાનું છે, પૂરક પરીક્ષા ઉપર ફોકસ કરવાનું છે, બીજું કાંઈ નથી જોવાનું અને પાસ થઈ જવાનું છે. અને કોલેજમાં આપણે આના વર્ષે એડમિશન લઈ લેવાનું છે. તો એની માટે તમને બધાને પહેલાંથી ઓલ ધ બેસ્ટ કહું છું. અને ખૂબ એવી તૈયારી કરજો અને પાસ થવાનું છે આપણે. એટલે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. કોઈ પણ ક્વેશ્ચન હોય એનું આપણે સોલ્યુશન લાવશું. જરૂર પડે તો એની માટે આપણે વિડીયો પણ બનાવીશું. એટલે આ વર્ષે કોમ્પ્યુટરમાં વધારે વિદ્યાર્થીઓ ફેલ થયા છે, એની માટે સ્પેશિયલી આ વિડીયો બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો. જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરમાં ફેલ થયા છે એવા વિદ્યાર્થીને વિડીયો શેર પણ કરી દો, જેથી એ પણ આ વર્ષે પાસ થઈ જાય. અને હવે આપણે તમને એ પણ જણાવી દઈએ, ડેઈલી હું કોમ્પ્યુટરના MCQનો વિડીયો મૂકીશ, એ તમારે જોવાનો છે. ડેઈલી રાતે આવી જશે MCQનું. તમારે દિવસે બુકમાંથી રીડ કરવાનું છે, ચેપ્ટર પહેલાં રીડ કરવાનું, MCQ રીડ કરવાના, અને નાઇટમાં ડેઈલી આપણો MCQનો એક વિડીયો આવશે. એ MCQ તમારે કરી લેવાના છે. એટલે તમે સારા એવા માર્ક્સે પાસ થઈ જશો, ખૂબ જ એવા સારા માર્ક્સે પાસ થઈ જશો. એટલે આપણે બીજું ટેન્શન નથી લેવાનું, રીડ કરવાનું છે. જય હિન્દ, જય ભારત. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને જણાવી શકો છો.